ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ વિડીયોથી પાકા સરવૈયાનો નમૂનાની સમજૂતી શરૂ કરીએ. જે વિદ્યાર્થીઓ ધોરણ 11માં વાર્ષિક હિસાબ તૈયાર નથી કર્યા તે વિદ્યાર્થીઓ મારા આગળના 4 વિડીયો શાંતિથી જોઈ અને થિયરી સમજે અને પછી દાખલા ગણવાની શરૂઆત કરે. તો પાકા સરવૈયાની અંદર બે બાજુ હોય છે, એક મૂડી અને દેવા બાજુ, પછી રકમનું ખાનું, પછી બીજી બાજુ મિલકત અને લેણા બાજુ, અને પછી રકમનું ખાનું. એટલે મૂડી દેવા અને મિલકત લેણા અને એ રકમ લખવા માટેના બે ખાના. કોઈપણ વિદ્યાર્થીએ અહીં આગળ ઉધાર કે જમા બાજુ બાંધવી નહીં. પાકા સરવૈયાની અંદર ઉધાર જમા બાજુ હોતી નથી, કારણ કે પાકું સરવૈયું એક પત્રક છે. પાકું સરવૈયું શું છે? એક પત્રક. તેની સૌ પ્રથમ મિલકત લેણા સાઈડ સમજીએ. એકદમ સહેલી છે. તમારી પરીક્ષાની અંદર બિન ચાલુ મિલકત જેવું ટાઇટલ યાદ રહેતું હોય અથવા કાયમી મિલકત એવું ટાઇટલ યાદ રહેતું હોય તો જ લખવાનું, નહીંતર લખવાની જરૂર છે નહીં. તો હવે મિલકત અને લેણા બાજુ શું લખાય? તો ધંધાની મિલકતો અને ધંધાનું લેણું. ધંધાની કાયમી મિલકતો એ લખાય, ચાલુ મિલકતો એ લખાય, અવાસ્તવિક મિલકતો એ લખાય. ધંધાનું લેણું હોય, કોઈની પાસેથી રકમ લેવાની બાકી હોય અથવા કોઈને અગાઉથી ચૂકવી હોય તો તે બધી જ એન્ટ્રીઓ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ નોંધવામાં આવે છે. મેં આ સમજૂતી આપી. જો તમે આ વાક્યને યાદ રાખશો તો તમને કઈ એન્ટ્રી ક્યાં લખવી તરત ખ્યાલ આવશે. હવે પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ મિલકતોની યાદી શરૂ કરીએ. તો જમીન એ ધંધાની મિલકત છે. મકાન, પટ્ટે રાખેલી મિલકત. પટ્ટે રાખેલી મિલકત એટલે ભાડે રાખેલી મિલકત. કોઈપણ વ્યક્તિ પાસેથી આપણે જમીન અથવા તો મકાન ભાડા પટ્ટા ઉપર લઈએ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ સુધી ભાડે પટ્ટે લઈએ તો 5 કે 10 વર્ષ સુધી તે આપણી મિલકત કહેવાય. એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ નોંધાય. વાહનો, યંત્રો, ફર્નિચર અને ફિટિંગ્સ. અહીંથી અહીં બધી એક કાયમી મિલકત છે, દ્રશ્ય છે. હવે અદ્રશ્ય મિલકતની સમજૂતી શરૂ કરીએ. અદ્રશ્ય મિલકતોની અંદર પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને પાઘડી ધંધાની અદ્રશ્ય મિલકતો છે. એવું પરીક્ષામાં જરૂર નથી કે આ બધી જ મિલકતો આપીએ. આમાંથી કોઈ એકાદ મિલકત આપી હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ નોંધવી. ત્યારબાદ રોકાણો. રોકાણો ધંધાની મિલકત છે. કોઈ પણ સરકારી જામીનગીરીમાં રોકાણ કર્યું હોય, પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કર્યું હોય, શેર બજારમાં રોકાણ કરેલું હોય તો કોઈ પણ જગ્યાએ કરેલું રોકાણ ધંધાની મિલકત. અન્ય બિન ચાલુ મિલકત. અન્ય બિન ચાલુ મિલકતનું જ બીજું નામ અવાસ્તવિક મિલકત છે. એક કરતાં વધારે વર્ષ માટે ખર્ચ કર્યો હોય તો તેને અન્ય બિન ચાલુ મિલકત અથવા અવાસ્તવિક મિલકત કહે છે, જેમાં પ્રસારિત મહેસૂલી ખર્ચા આવે. એક કરતાં વધારે વર્ષ માટે કરેલા ખર્ચા. ત્યાર પછી ચાલુ મિલકતો. ચાલુ મિલકતો એટલે ક્યારે સ્થિર ના રહેતી હોય તો એમાં આખર સ્ટોક છે, દેવાદારો છે, રોકડ શિલ્લક છે, બેંક શિલ્લક, મળવાની બાકી આવકો ધંધાનું લેણું કહેવાય. આપણે કોઈની પાસેથી રકમ લેવાની બાકી છે એ મળવાની બાકી આવક આપણા ધંધાનું શું કહેવાય? લેણું કહેવાય. ત્યાર પછી ધીરેલી. ધીરેલી એટલે આપેલી લોન. આપણે કોઈને ઉછીના રૂપિયા આપ્યા હોય તો એ આપણા ધંધાનું લેણું કહેવાય. એનું જ બીજું નામ ધીરેલી લોન. ત્યાર પછી લેણી હુંડી. લેણી હુંડી એટલે લેણું છે. આપણે કોઈની પાસે રકમ લેવાની બાકી છે એટલે આપણી લેણી હુંડી છે. અને અગાઉથી ચૂકવેલા ખર્ચા અગાઉથી ચૂકવ્યા હોય એટલે એડવાન્સ કોઈને રકમ આપી હોય તો તે આપણા ધંધાનું ધિરાણ અથવા તો અગાઉથી ચૂકવેલી રકમ એ આપણા ધંધાનું લેણું કહેવાય. માટે પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ લખાય છે. ચલો છેલ્લી એન્ટ્રી, ચાલુ ખાતા. જો ઉધાર બાકી હોય તો જે દાખલો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિનો હોય અને તે દાખલામાં ચાલુ ખાતાની જે આખરની બાકી નીકળે તે બાકી અહીંયા આગળ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવાની. એવું જરૂરી નથી કે બંને ભાગીદારની ઉધાર બાકી જ નીકળે. કોઈ એક ભાગીદારની ઉધાર બાકી નીકળે તો એકની ઉધાર બાકી હોય એ અહીં લખવાની, પણ આખરની બાકી લખવાની, શરૂની બાકી લખવાની નહીં. હવે પાકા સરવૈયાની મૂડી અને દેવા બાજુ. મૂડી અને દેવા બાજુ એટલે ધંધાની મૂડી લખાશે અને ધંધાના અથવા તો પેઢીના દેવા લખાશે. તે દેવું લાંબા ગાળાનું હોય કે ટૂંકા ગાળાનું હોય તે દેવું પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ લખાશે. હવે મૂડીથી શરૂઆત કરીએ તો કાયમી મૂડી ખાતાની પદ્ધતિ મુજબ ભાગીદારોના મૂડી ખાતા આપ્યા હોય તો તેની ડાયરેક્ટ એન્ટ્રી અહીં લખી દેવાની. અથવા તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય, કાયમી મૂડી ખાતાની પદ્ધતિ ન હોય અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો મૂડી ખાતાની આખરની બાકી અહીંયા આગળ લખવી. ભાગીદાર એની આખરની બાકી અને ભાગીદાર બીની આખરની બાકી અહીંયા મૂડી દેવા બાજુ લખવી. ત્યારબાદ ચાલુ ખાતાની જમા બાકી. જો ચાલુ ખાતાની જમા બાકી હોય તો તેની આખરની બાકી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાય. અહીંથી ઘણી વખત તે વિકલ્પ પૂછાય તો પ્રશ્ન પૂછાય છે કે ચાલુ ખાતાની કઈ બાકી મૂડી દેવા બાજુ લખાય? તો ચાલુ ખાતાની આખરની જમા બાકી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાય. અને જો ઉધાર બાકી હોય તો મિલકત લેણા બાજુ લખાય. ત્યાર પછી અનામતો. અનામતોમાં સામાન્ય અનામત એક મુદ્દો યાદ રાખજો. મૂડી અનામત કે અન્ય અનામતો વાર્ષિક હિસાબમાં બહુ પૂછાતી નથી, પણ એક સામાન્ય અનામતનો મુદ્દો યાદ રાખજો. સામાન્ય અનામત એટલે
પેઢીના નફામાંથી એકત્ર કરેલી રકમ અથવા તો ભેગી કરી રાખેલી રકમ એટલે સામાન્ય અનામત. હવે આગળ બિનચાલુ જવાબદારીઓ એટલે લાંબા ગાળાનું દેવું. જે દેવું ચૂકવવાનો સમય 1 વર્ષથી વધારે હોય તો તેને બિનચાલુ જવાબદારીઓ કહેવાય. એની અંદર બેંક પાસેથી લીધેલી લોન, કોઈ મિત્ર પાસેથી લીધેલી લોન, ભાગીદારની લોન અથવા અન્ય નાણાકીય સંસ્થા પાસેથી લીધેલી લોન. પણ એક બાબત તમે ધ્યાનથી જુઓ, દરેકની પાછળ લોન અને લોન. તો આમાં કોઈની પાસેથી ઉછીના લીધેલા રૂપિયા જ નોંધાય છે. મોટાભાગે ભાગીદારની લોન અથવા તો બેંક પાસેની લોન એ વધારે પૂછાશે, જેમ કે HDFC બેંકમાંથી લીધેલી લોન અથવા કોઈ મિત્ર પાસેથી લીધેલી લોન. તો 1, 2 અને આ 3 મુદ્દા વધારે યાદ રાખજો: બેંક, મિત્રો અથવા તો ભાગીદાર. ચલો, ચાલુ જવાબદારી એટલે ટૂંકા ગાળાનું દેવું. જે દેવું ચૂકવવાનો સમય 1 વર્ષથી ઓછો હોય તેને ધંધાની ચાલુ જવાબદારી અથવા તો ટૂંકા ગાળાનું દેવું કહે છે. બેંકમાંથી લીધેલો બેંક ઓવરડ્રાફ્ટ એટલે બેંકમાં જેટલી રકમ જમા પડી હોય તેનાથી વધારે રકમ ઉપાડી હોય તો તે બેંક ઓવરડ્રાફ્ટ ધંધાનું ચાલુ દેવું છે. ત્યાર પછી લેણદારો, પછી દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચા એટલે આપણે પેઢીમાંથી કોઈને રકમ ચૂકવવાની બાકી છે, જેમ કે પગાર ચૂકવવાનો બાકી, મજૂરી ચૂકવવાની બાકી, તો તે ધંધાનું દેવું કહેવાય. માટે મૂડી દેવા બાજુ આવે. અગાઉથી મળેલી આવકો, આપણી પેઢીમાં કોઈ રૂપિયા અગાઉથી આપી ગયા હોય, આપણે એની પાસે લેવાના ન નીકળતા હોય ને જો રકમ મળી હોય તો તે અગાઉથી મળેલ આવકો પણ ધંધાના દેવા તરીકે નોંધાય છે. પછી કરવેરાની જોગવાઈ, આ એન્ટ્રી યાદ નહીં રાખો તો ચાલશે. કરવેરાની જોગવાઈ એ કંપનીના વાર્ષિક હિસાબમાં પૂછાય છે, ભાગીદારીમાં પૂછાશે નહીં. ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડ એ પેઢીનું દેવું છે. આપણા ત્યાં જે કર્મચારી કામ કરતા હોય તેના પગારમાંથી દર મહિને જે થોડી રકમ કાપી લેવામાં આવે તેને પ્રોવિડન્ટ ફંડ કહેવાય. અને પ્રોવિડન્ટ ફંડ ધંધાનું દેવું છે. તે કર્મચારી જ્યારે નિવૃત્ત થાય ત્યારે આ પ્રોવિડન્ટ ફંડની રકમ એને પરત કરી દેવી પડે છે. એને પેઢીના ચોપડે દેવા તરીકે નોંધવામાં આવે છે. હવે ભાગીદારની લોન પરનું બાકી વ્યાજ. કોઈ પણ ભાગીદાર પાસેથી લોન લીધી હોય તો તે લોનનું વ્યાજ આપણે પેઢીમાંથી ચૂકવવું પડે છે, માટે પેઢીનું દેવું છે. આ લોન પર વ્યાજનો ઉલ્લેખ ન હોય તો કાયદો યાદ રાખવાનો છે. ભાગીદારની લોન પર વ્યાજનો ઉલ્લેખ ન હોય તો તેને 6% વ્યાજ આપવું પડે તેવું 1932ના કાયદાની જોગવાઈમાં લખેલું છે. માટે ભાગીદારની લોન પરનું જો બાકી વ્યાજ હોય, ચૂકવવાનું બાકી વ્યાજ હોય તો તે પેઢીનું દેવું કહેવાય. માટે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવે છે. તો અહીંયા આગળ 40 નંબરના પેજ ઉપર આપેલી થિયરી અહીંયા પૂરી કરું છું. તમે 40 નંબરનું પેજ મૂડી અને દેવા અને મિલકત અને લેણા જાતે થોડુંક સમજી લેજો બેટા, તો તમને વાર્ષિક હિસાબમાં તકલીફ ઓછી પડશે.